નજર અન્ય સમાચારો પર તો રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। કેટલાક વિસ્તારોમાં તો ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું છે। શિયાળાની ઋતુની બરાબર જમાવટ થઈ છે ત્યારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ રહ્યું છે। બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ તરફ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસના કારણે રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઈ હતી। વડોદરાથી મહત્વના સમાચાર। એસીબીની વાઘોડિયામાં લાંચિયા કર્મી સામે કાર્યવાહી। વાઘોડિયા પોલીસ સ્ટેશનના લાંચિયા હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલ વતી ₹70,000 લાંચ લેતો શખ્સ ઝડપાયો છે। ચરોદ પોલીસે ઝડપેલી ગેસ ચોરીના કૌભાંડમાં આરોપીનું નામ હટાવવા માટે લાંચ માંગી હતી। આરોપી તરીકે નામ કાઢી નાખવા ₹5 લાખની લાંચ માંગવામાં આવી હતી। ₹2.5 લાખની લાંચ આપ્યાનું આખરે નક્કી થયું હતું તો ₹1,80,000 ખાનગી માણસના એકાઉન્ટમાં મોબાઈલથી ટ્રાન્સફર કરાવ્યા હતા। લાંચની બાકી રકમ 70,000ની લેતા વડોદરા એસીબીએ રંગે હાથે ઝડપ્યો। ભરત જયસ્વાલ નામના વચેટિયાની અટકાયત કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ એસીબીની કાર્યવાહીમાં ફરાર છે। વાત રાજકોટની। રાજકોટ શહેરમાં નકલી લિવિંગ સર્ટી કઢાવવાનું અસલી કૌભાંડ સામે આવ્યું છે અને એ પણ ₹3500માં 2 લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। પિતા પુત્રે જાતિનો દાખલો કઢાવવા માટે આ નકલી લિવિંગ સર્ટી કઢાવી હોવાનું અધિકારીની સમક્ષ ધ્યાનમાં આવ્યું હતું। સમાજ કલ્યાણ વિભાગમાં વિકસતી જાતિના નાયબ નિયામકની સતર્કતાથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ અંગે સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસથી જાતિના નાયબ નિયામકે માહિતી આપી હતી। પિતા પુત્ર બક્ષીપંચ જાતિનો દાખલો કઢાવવા માટે 2 જાન્યુઆરીના દિવસે સવારે બહુમાળી ભવન પહોંચ્યા હતા। અહીં સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ તેઓ પહોંચ્યા હતા। અરજદારના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારાકીય જાતિ લખી હતી અને જેથી સ્ટાફ દ્વારા એવું કહેવાયું હતું કે હિન્દુ ધારાકીય જાતિનો બક્ષીપંચમાં સમાવેશ થતો નથી, જેથી જાતિનો દાખલો ન નીકળે। જો કે તેઓ અડધા કલાકમાં જ અન્ય લિવિંગ સર્ટિફિકેટ લઈ આવતા તેઓની કડક પૂછપરછ કરાતા ઘટસ્ફોટ થયો। તેઓ નકલી સર્ટિફિકેટ લાવ્યા હોવાનું ખુલ્યું હતું। આ સમગ્ર મામલે 4 શખ્સોની પ્રદ્યુમન નગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે। એટલે મેં એમને પૂછ્યું કે તમે આ ત્યાં ભણેલા છો કે ના કે સાહેબ અમે તો કલ્યાણપુર કે મહુવા તો જોયું પણ નથી એમ। પછી કોને આપ્યું એમ તો કંઈક પુરોહિતભાઈ કરીને હતા ત્યાં, એમને બોલાવ્યા એ લોકોએ ફોન કરીને। મેં એમને પૂછ્યું કે આ તમે એલસી તમે આપ્યું છે? તો એમને કહ્યું હા સાહેબ મેં આપ્યું છે। કેટલા રૂપિયા લીધેલા? કે ₹3500 એમ। પણ એક યોગેશભાઈ પાસેથી મેં લીધું છે। એટલે યોગેશભાઈને ફોન કરીને બોલાવ્યા। પ્રથમ તો યોગેશભાઈ ના જ પાડી કે હું નહીં આવું ત્યાં એમ, પણ છતાં એમને કહ્યું કે સાહેબ પોલીસ સ્ટેશન જવાનું કહે છે એટલે તમે આવી જાઓ। પછી એ આવ્યા। મેં એમને પૂછ્યું હા કે સાહેબ પહેલાં તો ના જ પાડી, પણ પછી કે હવે સાહેબ મારી ભૂલ થઈ છે, હું આવું ક્યારેય નહીં કરું। અમારા ક્લાર્ક અને બંને અરજદારોને લઈને મારી પાસે ચેમ્બરમાં આવેલા કે સાહેબ આ થોડુંક ડાઉટફુલ છે, આપ તપાસ કરો। એટલે મેં એમને પૂછ્યું, પ્રથમ તો ના જ પાડી કે સાહેબ મારું આ એલસી છે અને મેં એવું કંઈ લીધું નથી, પણ મેં એમને કહ્યું કે ભાઈ ખોટું હશે તો હું પોલીસ કેસ કરું છું, તમે સાચું બોલી જાઓ તો પોલીસ કેસ નહીં કરું। ત્યારે એમને કહ્યું કે સાહેબ અમે ₹3500માં આ 2 એલસી લીધા છે અને આવા લિવિંગ સર્ટિફિકેટ ડુપ્લિકેટ બનાવી અને એજન્ટો દ્વારા બનાવી અને જાતિના દાખલા માટે જોડી અને આવા જે કૌભાંડો કરે છે કે કોઈ પણ સરકારી કચેરીઓ હોય તો મારું કહેવાનું એટલું છે કે સરકારી કચેરીઓમાં જે આવી રીતે એજન્ટો જે છે તો જાહેર જનતાને પણ મારી એટલી વિનંતી છે કે આવા એજન્ટો દ્વારા તમે જે કામ કરાવો છો એ કામ બંધ કરો।